કુદરતે બનાવેલા તમામ વૃક્ષો પ્રાણવાયુ પૂરા પાડે છે, પરંતુ કેટલીક પ્રજાતિના વૃક્ષો એવા છે કે જેનો પ્રાણવાયુ પ્રાણઘાતક બની રહે છે. આવી જ પ્રજાતિના વૃક્ષનું નામ છે કોનોકાર્પસ. કોનોકાર્પસ વૃક્ષે ઓક્સિજન નહીં પરંતુ સતત કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જેને લઈને તે વૃક્ષ હાનિકારક છે. આ પ્રાણઘાતક રૂપ વૃક્ષોને અટકાવવા માટે વન વિભાગે પણ એક વર્ષ પૂર્વે પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ હાલ શહેરમાં અનેક સ્થળોએ લીલાછમ જોવા મળતા આ વૃક્ષ હોટલ કે ફાર્મ હાઉસ પર શોભા વધારે છે. આ વૃક્ષે જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક છે. કોનોકાર્પસ વૃક્ષથી શરદી, અસ્થમા તેમજ ઉધરસ સહિતના શ્વાસને લગતા બીમારી નોતરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગે પણ 26 સપ્ટેમ્બર 2023 નાબૂદ કરવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ આજે પણ શહેરમાં અનેક સ્થળોએ આ વૃક્ષો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આખા રિવરફ્રન્ટમાં બંને તરફ ઠેર ઠેર ઝુંડમાં જોવા મળી રહ્યા છે, તો શહેરના મુખ્ય રસ્તા પર પણ જોવા મળી રહ્યા છે. તેમજ શહેરના બીઆરટીએસના રૂટમાં પ્રતિ 100 મીટરે વૃક્ષોની નીચે ઉગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ છતાં અમદાવાદમાં 25,000 વૃક્ષોનું વાવેતર મનપા દ્વારા કર્યું હતું. તે મનપા સ્વીકારે છે, જેમાંથી ઘણા ગાંઠિયા ખસેડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશન, વન વિભાગ અને સરકાર રાખી રહી છે, કારણ કે એટલું સરસ હરિયાળું દેખાય છે, ગ્રીનરી દેખાય છે. એટલે જે અમદાવાદમાં અને ગુજરાતમાં વિકાસના નામે જે હજારો ઝાડ કાયદેસર અને બિનકાયદેસર કપાયા અને એને લીધે ગ્રીનરી ઘટી છે. એટલે ગ્રીનરીને ભરપાઈ કરવા માટે આ ગાંડો બાવળની ગ્રીન અને કોનોકાર્પસ એ બે બહુ અગત્યના બની જાય છે. અને એટલા માટે આંખ આડા કાન કરીને એ પરિપત્ર કરવા છતાંય એને દૂર નથી કરવામાં આવતા. એ કમનસીબ જરૂરિયાત જણાય ત્યાં કોનોકાર્પસના વૃક્ષો કે જે ના મૂળને કારણે કોઈ લાઈન ડેમેજ થતી હોય અથવા જે વિસ્તારમાંથી આસપાસમાં રહીશો વધારે હોય અને જેની પરાગરજને કારણે એ માણસના શ્વાસમાં જાય અને એને પ્રોબ્લેમ થાય. જે આ બંને કારણોસર જે પણ જગ્યાએ તકલીફ થતી હોય તેવી જગ્યાએ વૃક્ષોના થડને કાપી નાના કરી અને તેના નાના સ્વરૂપને જાળવી રાખવાની કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. કોનોકાર્પસના વૃક્ષને જળમૂળમાંથી દૂર કરવા કે કોનોકાર્પસને તમામ જગ્યાએથી ઉખેડી નાખવા એવો કોઈ પરિપત્ર થયેલ નથી. વૃક્ષો આપણને પ્રાણવાયુ પૂરા પાડે છે, પરંતુ કોનોકાર્પસ નામનું વૃક્ષ જે છે તે ફેફસા સહિતના શ્વસન બીમારી માટે પ્રાણઘાતક જે છે તે ગણવામાં આવી રહ્યું છે. ત્યારે આ વૃક્ષોને નાશ કરવા માટે થઈ અને વન વિભાગ દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો છે, પરંતુ આજે પણ અમદાવાદની અંદર હજારોની સંખ્યામાં આ પ્રકારના વૃક્ષો જોવા મળી રહ્યા છે. ત્યારે આ વૃક્ષોનો ક્યારે નાશ થશે અને ક્યારે લોકોને સ્વચ્છ ઓક્સિજન મળશે તે તો જોવું રહેશે. કેમેરા મેહુલ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, VTV